કચ્છ જિલ્લામાં આવેલા મુન્દ્રા તાલુકામાં સરકારી ગૌચર જમીન પર કરાયેલા ગેરકાયદેસર દબાણ સામે રેવન્યુ વિભાગ અને પ્રાગપર પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવેલી કામગીરી દરમિયાન અંદાજે 19.5 એકર જમીન પરથી દબાણ દૂર કરાવવામાં આવ્યું છે. પોલીસ સ્ટાફે ટીમ બનાવી કામગીરી કરી હતી. મુન્દ્રા તાલુકાના વવાર ગામની સીમમાં આવેલ સરકારી સર્વે નંબર 270ની ગૌચર જમીન પર કાંટાળી તાર બાંધી દબાણ કરાયો હોવાનું બહાર આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન કાંતિ દેવરાજ મરંડ દ્વારા આશરે 15 એકર અંદાજિત કિંમત 1.5 કરોડ તેમજ કુંવરબેન મેમાભાઈ બકુત્રા, રમેશભાઈ મેમાભાઈ બકુત્રા અને ગોવિંદભાઈ મેમાભાઈ બકુત્રા દ્વારા આશરે 2.5 એકર 25 લાખ અને બઘાભાઈ ભીમાભાઈ આહિર દ્વારા આશરે 2 એકર 20 લાખ જમીન પર કરાયેલ દબાણ દૂર કરાયું હતું. કુલ મળીને 19.5 એકર જમીન પર અંદાજિત કિંમત 1.85 કરોડ સરકાર કબજામાં પરત લેવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ. મંગલ મેડિકલ સ્ટોર. દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.